સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે તપાસ કમિટીમાં સામે આવેલા મુદ્દાઓના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટેનો રિપોર્ટ પોલીસમાં સબમિટ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર ફરિયાદી બની ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ રિપોર્ટ રજૂ કર્યો છે. સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે તપાસ કમિટીના રિપોર્ટમાં જે મુદ્દાઓ સામે આવ્યા છે તેના આધારે એફઆઈઆર દાખલ કરવા માટે પોલીસને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર મામલે ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ દ્વારા સિવિલ તંત્રના રિપોર્ટના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવે છે. ફરિયાદી પણ બન્યું છે અને સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપણે જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. આ ઘટના ન બને એ માટે ઓલરેડી જે પ્રસ્થાપિત જે સિસ્ટમ જે છે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા હોવા છતાં પણ જો આ ઘટના બને છે તો એટલા માટે તમામ સંબંધિતોને આ બાબતે સચેત સજાગ અને એકદમ સારી રીતે જડબેસલાક વ્યવસ્થા ઊભી કરવા માટે તમામને સંબંધિતોને કડક સૂચના આપવામાં આવી છે અને આ ઘટના ન બને પુનરાવર્તન ન થાય તે અંગેના તમામ પગલાં લેવામાં આવશે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કમિટી હોવા છતાં પણ આ પ્રમાણેની ઘટના બની છે, કેટલું દુઃખદ ઘટના કહી શકાય આમાં? 4 વ્યક્તિઓ જે દ્વિતીય વર્ષીય રેસિડેન્ટ જે છે જે રેગિંગ માટે કસૂરવાર જણાયા છે રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ એમને નામ લખેલા છે. ઓકે.